જવાનું થયું છે અમદાવાદ, તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. શું કામ જઈએ? મુનાભાઈ જોવા એકદમ 700 રૂપિયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. આપણે વિડીયા મૂકીએ છીએ અને ઝડપથી મોડું થઈ ગયું છે અને વલ્કુભાઈની બાપા સીતારામ મઢીએ ઊભા છે. અચાનક અમે જવાનું થયું છે અમદાવાદ, તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. શું કામ જઈએ, હું લેવા જઈએ, તમને આખો માહોલ હું દેખાડીશ. પણ મારા વિડીયોને લાઇક શેર કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, બરાબર? મળીએ આપણે કોણ કોણ જઈએ એ તમને હું બધાને દેખાડીશ. જય રામદેવીર બાપાના દર્શન કરીને નીકળી જઈએ. તો ફાઇનલી અમે આવી ગયા છે ભાવનગર ગેસના ખાવા. આ અમારી ગાડી છે ને હજુ અમારા શેઠ ને ભાઈ ને અહીં ઊભા છે. અમદાવાદ જવું એમ ને? તો શું લેવા જવું? ટોપ લેવા મોટા કમળાઈમાં માટે એમ ને? કમળાઈમાંના મંદિર માટે મોટા એટલે બધા. આ ભાઈ પણ અમારા છે, એ પણ રસોઈયા છે. તે મૂળ રાણીવાડાના પણ રે. હવે પહેરાય ને બગદાણા તો અમે તો ગેસ નાખી દઈએ. યાર નાખી દો ગેસ. હવે ખોલો તો ખરા વલકો ભાઈ, ગેસ ને નાખો. એને ઊંઘ આવે છે, તો ઊંઘ આવે ને તમને? તો ફાઇનલી નાસ્તો કરી લઈએ આપણે. બટેકા ભૂંગળા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. તો શેઠ નાસ્તો કરી લેવા કે? ગરમ આપણા ભાવનગર કા વલ્કોભાઈ કેવો ટેસ્ટ લાગ્યો એમ કહેતો? વલ્કોભાઈ કહી દે ને એટલે જામ્યો ભાવનગરી. તમને સેટ કેમ લાગ્યું? એટલે બનાવતા હોય ને તો દિવસે થોડા દિવસે રોજ પાયલી વિટો તો એ લપાઈ ગઈ. ગાડીનો હણકાર લેવા બહાર ન કરવાનો મોકો મળ્યો ને. સ્ટેડિયમ તો અહીંયા છે, અહીંથી ઘણું આગું છે. બિલકુલ ભાઈ, હા સ્ટેડિયમ છે અહીં જરૂર. અહીંયા ઈ સ્ટેડિયમ નથી, સ્ટેડિયમ લાગે અહીંયા. કાંકરિયા તળાવ એવું નહીં, લગભગ આગું છે અહીંથી. એટલે આવી ગયા છીએ અમે ફ્રેમ લેવા માટે અને મુનાભાઈ ફોનમાં વાત કરે છે. અહીંયા જો શેઠ બેઠા છે. અમારે વલ્કોભાઈ ફ્રેમ તમે લીધી છે કે ફ્રેમ? વલ્કોભાઈ ફ્રેમ લીધી કે? ફ્રેમ લેવા માટે અમદાવાદ જઈએ. જો શેઠ જો કઈ છે ફ્રેમ આવડી? હા અમારે બરોબર. આ ફ્રેમ ગમી ગઈ છે એને. એકે ફ્રેમ ન ગમી તમને? એ જ ગમી, બીજી એકે ન ગમી? એને હાથ લેવી છે, રાધા કૃષ્ણ છે ને એટલે. પણ અહીંયા ફર્સ્ટ ક્લાસ સારામાં સારી દુકાન અહીંયા આપણે મળી જાય છે ફ્રેમ. અમદાવાદના લાલ દરવાજા જે લેવાનું હતું ને ત્યાં પહોંચી ગયા છે. અહીંયા ધાકી ખરીદી કરવાની છે ભાઈ, મંદિર માટે અને 4 વ્હીલના મોર માટે. જો મોર તો અહીંયા છે જ, તમે જોઈ શકો છો. ગાડીના શણગાર માટે પણ આવી ગયા છે અમદાવાદ. મુનાભાઈ જોવા એકદમ આ સેટ છે. તો ઝડપથી ફટોફટ ખરીદી કરી લઈ, બરોબર? અમે જોવા મળ્યા છે ફાઇનલી. તમને દુકાનનો તમને બોર્ડ બતાવી દીધું છે અમદાવાદની અંદર. એ પણ તમારે લેવું હોય તો અહીંયા આવી જજો. હું ના ઓલું લાઇટવાળું પણ કંઈક અલગ લાગે.
જે પણ તમારે લેવું હોય અહીંયા બધી ટોટલ પ્રકારની વસ્તુ અહીંયા મળી રહે છે. જો સ્પેશિયલ આ લેવા માટે જ અમે ઠેઠ મહુવાથી અહીંયા સુધી આવ્યા છીએ. બરાબર, જથ્થાબંધમાં જે પણ જોઈએ આપણને મળી રહેશે. તો અમે પહેલાં લઈ લઈએ ને પછી શું લઈએ તમને દેખાડશું. કેમ લાગ્યું મને ભાઈ? જો આ ફૂરડા બુરડા બનાવવાના હોય. પણ આપણે આવામાં કંઈક ચેક કરજો પાછા. હા, મેલું તો થઈ જાય પણ આમ જો ફાઇનલી જો પાછા આવી ગયા છીએ અમે બીજા માળે. મોરની પસંદગી કરવાની, કારણ કે ગોડાઉન ને ગોડાઉન પીરસ તો પાર વિનાની વસ્તુ છે. જો મુના તારા મગજમાં આવી ગયા છે. હા, પાંદડી તમે ઓલું બનાવો ને. હા, પાંદડી મોટા ભાઈ આજે બનાવવાનું હોય ને. ભાઈ ને અમારા ઓલા ભાણુભા ને ભૂખ લાગી નથી તો હોટલ ગોતે દો. એના મગજ કામ ન કરતા એકે નો કે પેલા જામી જાવ. ક્યાં જાવ મુનાભાઈ? ભૂખ લાગે. હોટલ ગોતી લીધી. ભૂખ લાગી છે બધાને કાળા વાની. એટલે પંજાબી આવી ગયું છે. બે શાક. આ સ્પેશિયલ છે. હું તો બાકી રહી ગયો હતો એમ નહીં. આમ હું બાકી રહી કા. જો ફર્સ્ટ ક્લાસ દુકાન આજે આવી ગયા છે ને એને જમવાનું પણ એટલું બધું ફર્સ્ટ ક્લાસ હતું. ફરી વાર એક દુકાનમાં આવી ગયા છે અને જો બધી વસ્તુ લોકો જોવે છે. અને બેસ્ટ વસ્તુ તમને અહીંયા એકવાર આવો એટલે તમને બોર્ડે બતાવી દીધું છે દુકાને આવવા માટે. જો ભાઈએ પણ ઘણો બધો જો આ બધો સામાન લીધો છે ને આ બધું એના માતાજીના મઢ માટે ઘણું લીધું છે. મોરલો એને પણ લીધો છે. બરાબર, આપણે ભાવ એકેનો કહીશું નહીં કારણ કે અમુક સસ્તો હોય ને અમુક મોંઘું હોય એવું હોય. બરાબર, વલ્કુભાઈનું આપણે બિલ બની જાય. એ થઈ ગઈ છે ઘણી બધી ખરીદી. વલ્કુભાઈને પૂછીએ કેટલું લીધું ને દુકાનને આમ થઈ ગયું. બરોબર, વલ્કુભાઈ કેટલીક વસ્તુ લીધું? બહુ લાટ લીધું. તો અમે ત્રણે થઈને 50,000ની વસ્તુ લીધી. જો મંદિર માટે મઢ માટે તમારે લીધું. વાહ વાહ, ઓહો જો 50,000નો માલ છે. અને આ તમે જોઈ શકો છો ને એ તમને ત્યારે જ અનુભવ છે. વલ્કુભાઈ જ્યારે ગાડી શણગારશે ને ત્યારે જુઓ જો એ વાલા મોર જેમ મંદિરે મોર ઉપડ્યો ને એમ હવે વરજાદાની ગાડીમાં મોર ઉપડ્યો. એટલે બે ગાડીઓ તૈયાર થઈ છે ને ત્યારે તમને ખબર પડશે. અને આ અમારા વલ્કુભાઈનો સંપર્ક કરજો એટલે બે ગાડી તમને અલ્ટિકા શણગારેલી શણગાર સાથે મળી જાય. પછી એનો આખો વિડીયો અમે બનાવીશું આખો તૈયાર કરી. તો ફાઇનલી કોન્ટેક્ટ કરજો. બરાબર ને? મળી જાય ને ગાડીમાં હાણકાર મણકા બધું મળી જાય. રેડી? તો આ દુકાન છે અહીંયા RK. બહુ જાજી ખરીદી કરી. હવારદીની ખરીદી કરતા હતા. હવે આવું થાકી ગયા છે. ભાઈ 4 વ્હીલમાં અલ્ટિકામાં કંઈ હામ તો નથી ને હમાડે જવો હજી તો એટલું બાકી છે. ત્યાં એટલું બધું ઠામો થઈ ગયો. જુઓ એ શક્ય નથી ને સામે ને
તો એ કહે છે આમી દાદા અહીં 2 મોર પીડ્યા એટલું પીડ્યું ને આ તો ફૂલ થઈ ગયું. હવે કેમ હમાડે એમ જોઈએ આપણે, કેમ હમાડે એમ જોઈએ. હા હું છે અમદાવાદ નહીં, અમદાવાદની માં. ફ્રૂટની ને આ અડધો કિલોમીટર ઉપર આવી છે ને દારૂની. એવા એરિયામાં આવી જાય કે ટોટલ વસ્તુ અહીંયા બને છે, બરાબર છે. જો અહીંયા શું છે, થાળીઓ અહીંયા બધી વસ્તુ મળી જાય ને. હા જો અમારા રાડીવાળા એ વર્ષોથી હવે અહીંયા રહી છે અમદાવાદ, બરાબર છે. મને મળી શકે છે. હા થાળીઓ જોઈ શકો છો. અહીંયા જ બધું બને છે. ટાંકી જબરદસ્ત ટાંકી લઈ લીધી છે, ટાંક્યું, અને કેટલું બધું લઈ લીધું છે. જો વિડીયો ઉતારવાનું ના પાડે છે કોણ? દુકાનવાળા. દુકાનવાળા તો જો 700 રૂપિયાના વિડીયો ઉતારવાનું છે ને ના પાડે ને. વાહ વલ્કુભાઈ વાહ. ફાઇનલી મેં આવી ગયા છે. જો સોડા પીવા, જુઓ મોટામાં મોટે દેખાય. કેમ ભાવેશભાઈ શું લેવા આવ્યા? શું લેવા આવ્યા? શું લેવા આવ્યા? જો સોડા કેવી પુદીનાવાળી સોડા પીવા આવી જાવ. જો આ મહેમાન છે એમને ફૂલ હાઈસવા ને ભાઈ હોટલ અખાર જોવા. હા વલ્કુભાઈને ઓળખો ને તમે સારી રીતે. તારા ભાઈ આવી જાય સોડા જુઓ સેટ જોવામાં જોતા છે. કેવી લાગે? હાલ લાગે? એ ભાઈ હાલ લાગે? કાબત ભરેલા હે. ટ્રક છે એ આખું પલટી મારી ગયો છે. ઊભો કરે છે પણ ઊભું કરતા એનામાં આવડતું નથી. ઉપર બાંધે તો થાય ને. જો માલ આખો ઢોળાઈ ગયો છે પણ बनता नहीं से बंद आगे जाने का रास्ता नहीं है। वो जा रास्ता बंद करो ना। ए रास्ता અને આજે અમે જમવાના સી ગ્રીન હોટલ. જમીન વી આવ્યા, જમીન ને વી આવ્યા ને. ફાઇનલી તો ઓલી હોટલે નહીં બીજી હોટલે આવી ગયા. જમવાનું શું કહું ને તો શાક અમે 2 ખાઈ ગયા પણ સ્પેશિયલ આ કેટલામાં શાક મગાવ્યું? વિડીયો બનાવવા માટે એમ તો કહો. ભૂલાઈ ગયું વિડીયો ઉતારતો. બોલો રેશુભાઈ કેમ લાગી ચોકલેટ? અત્યાર સુધી હુઈ ગયો પણ ખાવામાં જો બહાટી બોલાવે. ખાવાનું કંઈક ભળી જવું. મારે તો શાક લેવાનું છેલ્લે જ વારો આવે. જોવો વારો જ નહીં આવતો કારે. કેમ ભાઈ લાગ્યું તમને? બલકો ભાઈ જમવાનું કેમ લાગ્યું? કાજુ રહેવા દેજો એમાં કાજુ. તમને કેમ લાગ્યું? હા છે ને રેસોની ચોકલેટ રહેવા દીધી કે? રેસોવાળી ચોકલેટ જો આ તમારે આટલું હોય આખલા કાજુ ભીધા હો.